એક ઠેકાણે રાજકોટમાં એક ભાઈ મને કે મારે ઘરે આવો અને હું ઘરમાં ઠાકોરજીની સેવા કરું છું ને જુઓ કેવી રીતે કરું છું. અમારા પિતાજીના વખતથી આવતા જતા હતા, એટલે જરા સંબંધ પણ ક્લોઝમાં હતો. હું એમની સાથે ગયો તો એમના ઘરની ઉપર લખ્યું હતું કે દ્વારકાધીશ કી મંદિર કાપણ. અંદર જઈને જોઉં તો એક ઠેકાણે મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે. મેં કહ્યું કે આ સ્વરૂપ મદન મોહનજીનું અને ઉપર દ્વારકાધીશ કી મંદિર ને આ બધું છે શું? મને કે મદન મોહનજીના દર્શન કરતા કરતા તો વૈષ્ણવો હવે અહીં સુધી આવી ગયા છે, હવે કંઈક નવીન થાય તો મજા આવે. એટલે દ્વારકા અમે કહ્યું કે વૈષ્ણવો દર્શન કરશે તો એને ખબર નહીં પડે કે આ દ્વારકાધીશ છે કે મદન મોહનજી છે? તો કે આજ બી સુધી કોઈને ખબર નથી પડી, હવે હું પડશે. વૈષ્ણવો તમાશો જોવા આવે છે. પછી મને કે થોડાક વૈષ્ણવોને મેં ભેગા કર્યા છે ઉપર, એની સામે તમે પ્રવચન કરી અને એને એવી પ્રેરણા આપો કે મારું આ મંદિર ખૂબ ધીકતું ચાલે, એની કંઈક પ્રેરણા આપના આશીર્વચનથી આપો. મેં કહ્યું કે જોખમ ઉઠાવવા જેવું નથી તારે. તો કે ના ના આપણે કરવું જ પડશે. એટલે હું ઉપર ગયો અને જઈને મેં જે અહીંયા રજૂ થયા એ બધા સિદ્ધાંતો રજૂ કર્યા તો પેલો તો મારા ઉપર નારાજ થઈ ગયો કે આવી ખબર હોત તો હું તમને ના લાવત અહીં. પછી મેં એને કહ્યું કે ભાઈ એ વ્યક્તિ કંઈક કીર્તનોમાં જાતો ને દાઢી લીલા પણ આવડે એને બીજા ઘણા પ્રકારના પેંચરાઓ આવડતા એને વૈષ્ણવના મનોરંજન કરવાના. મને કે મેં કહ્યું કે ભાઈ તને આ બીજું કાંઈ સૂઝ્યું નહીં ને આ તારું ઘર વેચી ને આ વળી અહીં મકાન લીધું ને એમાં મંદિર ચાલુ કરી દીધું ને દ્વારકાધીશ કા મંદિર ને આ બધું તને કેમ સૂઝ્યું? એના કરતા તો કે બીજો કોઈ ધંધો મને ફાવે એમ નથી. એટલે આ તો એક ચોખ્ખી વાત થઈ ગઈ, એક ને એક બે જેવી, કે માણસો એમ જ માને છે કે આ એક ધંધો જ છે. બીજો એક દાખલો, એક ઠેકાણે એક મંદિરમાં હું મારું મુકામ હતું અને સદભાગ્યે કે કમજોર ભાગ્યે ગમે એમ સમજો, ત્યાં એક મનોરથ પણ હતો અન્નકોટનો. હું દર્શન કરવા ગયો, મને લઈ ગયા કે ભાઈ અન્નકોટ જોવો તો ખરા તમે. મેં જઈને જોયું તો ટમેટા, કોબી અને લાલ મરચા તરે શાક ઉપર ને દાળ ઉપર. એટલે મને એમ કે કોઈક બાલક તો બહુ કરુણાળ થઈને આના ઉપર ઢળી ગયા હશે ને આજ્ઞા કરી હશે કોઈક મહાનુભાવે. એટલે મેં કહ્યું કે ભાઈ ક્યાં બાલકે તને આજ્ઞા કરી? ઘણે ઠેકાણે તો એવી ચાલાકી હાલે છે કે કરતા હોય ને કંઈક ભાઈ કોની આજ્ઞાથી કરો તમે આવું ખોટું? તો જે લીલામાં પધારી ગયા હોય ને એવા બાળકનું નામ લે. એટલે એને આપણે પૂછવા પણ કેવી રીતે જાય? અને જો પૂછવા જાય તો પાછું તમારા સુધી મેસેજ કેવી રીતે લાવવો? આ હું ખાલી આ રીઝવવા માટે નથી કહેતો, સોગન ખાઈને કહું છું કે મને આવા અનુભવો એક વાર નહીં પણ હજારો વાર થયા છે. પછી મેં કહ્યું કે ભાઈ તમે આ કોની આજ્ઞાથી ધરો છો આ બધું કોબી ને ટમેટા ને? તો કે અહીં ફાળો કરીએ, શેઠિયાઓ ફાળો આપે. અને એકવાર અન્નકોટમાં મોડું બધું બનાવ્યું હતું તો ધમકી આપી હતી કે આવતે વર્ષે ફાળો કરવા આવજે મારે ત્યાં. એટલે એ તો એક નગ્ન સત્ય થઈ ગયું, નગ્ન સત્ય કે આજે ધંધાર્થે, ધંધાને માટે ધર્મની જે પ્રવૃત્તિ છે એ તો એક એવી પ્રકારે થઈ ગઈ છે. મેં મારા આ અંકની સંપાદકીયમાં પણ એ નોટ કર્યું છે કે આબ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવા જાવ, જ્યાં જુઓ ત્યાં આ પરિસ્થિતિ. તો આજે માલા પેરામણીનો જે પ્રસંગ છે એ પ્રસંગ વિશે ઘણું અજ્ઞાન અને ખોટું જ્ઞાન લોકોમાં છે. કેટલાક એમ કહે છે કે ત્યાં સુધી જીવની ગતિ ન થાય, કેટલાક કહે કે ત્યાં સુધી વિદાય ન થાય, આપણી આસપાસ જ ફેરા રાખે. તો જેની માલા પેરામણી નથી થઈ એ ક્યાં છે કોને ખબર? એટલે અસલમાં આવા બધા પ્રસંગો જે છે એ ઘણા પ્રસંગો એવા છે કે જે
આપણને અન્યાશ્રય છોડાવવાને માટે દાખલા આપે, દ્રષ્ટાંત આપે, મહાપ્રભુજીના વાક્યો ટાંકે, ગુસાઈજીના વાક્યો ટાંપે. આ બધું સાંભળતા રહીએ છતાં પણ સહેલાઈથી ઇઝીલી અન્યાશ્રય નથી છૂટતો. અને અન્યાશ્રય છૂટે તો જ અનન્યાશ્રય તરફ આપણા પગલા આગળ વધે. એટલે આપણે ત્યાં વચનામૃત જોઈને ચાલવાનો પ્રસંગ હોય કે આ માલા પેરામણીનો પ્રસંગ હોય, આ બધા પ્રસંગો એ માટે શરૂ કરવામાં આવ્યા કે આપણને ગતિ સુધારવાને માટે કેટલો બધો અન્યાશ્રય કરતા હોઈએ છીએ. તો કે ભાઈ ગતિ સુધારવા માટે કાંઈ કરવાની જરૂર નથી. મહાપ્રભુજીએ એટલું કહી દીધું કે ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લોકી કિમ ચ ગતિ. ચૌ કામ લગાડ્યો? ખાલી ન કરિષ્યતિ લોકી કિમ ગતિમ કહી દે તો વાત તો સમજાઈ જતી હતી. ચ શબ્દ એ માટે લગાડ્યો કે લૌકિક ગતિ તો નહીં કરે, પરંતુ પુષ્ટિ માર્ગ સિવાયના માર્ગોમાં ચાલતા લોકોની ગતિ કંઈક થતી હોય તો એ પણ નહીં કરે, કેવળ પુષ્ટિ ગતિ કરે. એટલે ગતિનો તો કોઈ સવાલ જ નથી. રહી વાત વિદાય કરવાની, તો શમશાને જઈને વિદાય કરી આવ્યા એકવાર બોડીને. આત્મા વિદાય થતો જ નથી, એટલે વિદાયનો કોઈ સવાલ જ નથી. બલકે આ પ્રસંગ એ માટે છે કે ભાઈ ગીતામાં કહે છે કે આત્મા અજર અમર છે. પોથી માયલા રીંગણા છે કે હકીકત છે? જો હકીકત હોય તો એ વ્યક્તિ કે જેની આ નશ્વર દેહથી છુટકારો થાય છે એને પછી શાશ્વત પદ પ્રાપ્ત થઈ જાય છે. એ શાશ્વત પદ પ્રાપ્ત થઈ જાય છે એ આપણી માન્યતા, એ આપણી ધારણા નથી, પણ ભગવદીયોનો અનુભવ છે, ફેક્ટ છે, હકીકત છે. અને એ માટે આ માલા પેરામણી આપણો જે દૃઢ વિશ્વાસ છે કે અમારા પૂર્વજો કે જેમણે જીવન પર્યંત ભગવદ ગુણગાન ગાયા ને ગૌરાવ્યા, એમને 125% ભગવાનના ચરણારબિંદ પ્રાપ્ત થયા છે, એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરવાનો મંગલ પ્રસંગ છે. આ પ્રસંગ કેટલાક લોકો કહે કે ભાઈ માનવ કલ્યાણના માટે આમાં ફાળો થવો જોઈએ, ગાયની સેવા માટે આમાં ફાળો થવો જોઈએ, ફરાણું થવું જોઈએ, નીકળું થવું જોઈએ. ઘણા સજેશન મળે છે, એમનો એ ઉદ્દેશ સારો છે, પંખા જેવું કંઈ. પરંતુ હું તમને કહું કે આ પ્રસંગ પ્રભુ અને મહાપ્રભુ આ બે આપણા માથે બિરાજે છે. કેટલાક કાર્યક્રમો એવા હોય છે જોરથી કે જેમાં પ્રભુની પ્રધાનતા હોય અને મહાપ્રભુની ગૌણતા હોય. એને બીજા શબ્દોમાં કહું તો કેટલાક પ્રસંગો એવા હોય છે કે મહાપ્રભુજી યજ્ઞ કરતા હોય અને કેટલાક પ્રસંગો એવા હોય કે મહાપ્રભુજી યજ્ઞ ભોગતા હોય. આ પ્રસંગ પ્રભુની પ્રધાનતાનો નથી, મહાપ્રભુની પ્રધાનતાનો છે. એટલે એક પ્રભુ આપણને પ્રાપ્ત થાય અને એ મહાપ્રભુને ઓળખાવે. એવું પણ થઈ શકે. યમુનાજીને 41 પદમાં નથી આવતું, ક્યાંક એમ કહ્યું કે વલ્લભ કૃપા કરે તો યમુનાજીનું સ્વરૂપ ઓળખાય, ક્યાંક એમ કહ્યું કે યમુનાજી કૃપા કરે તો વલ્લભ. એટલે ગૌણ શબ્દથી કોઈની ગૌણતા નથી થઈ જતી, અને પ્રધાનતા કહેવાથી ગૌણથી એ ઊંચા થઈ ગયા એવો પણ અર્થ નથી થતો. પરંતુ એક
આનંદની લીલા છે, એક વૈવિધ્યની લીલા છે કે ભગવાનની વિશેષતા શું છે તો કે ભક્તને વિશેષ બનાવી દે, એ ભગવાનની વિશેષતા છે. એવા શ્રી ગોકુલનાથજીના ભગવદીઓના પદ છે. એમાં એક એક ભગવદીનું નામ આવે કે સૌથી પહેલા મોહનભાઈજીને ભજીએ રે. એક નામ ઉદાહરણ જ આપું છો, મને કડી બધી યાદ નથી. પછી કે એનાથી પહેલા શ્રી ગોકુલભાઈને ભજીએ રે. સૌથી પહેલા અને એનાથી પહેલા, પાછું સૌથી પહેલા પછી એનાથી પહેલા. આ એક વિવિધતાની દ્રષ્ટિકોણ છે. અને આપણી દ્રષ્ટિમાં વિષમતા સમાયેલી હોવાને કારણે વિવિધતામાં પણ આપણે વિષમતા જોઈએ છીએ. જ્યારે મહાપુરુષો પોતાના ઉદાત્ત જીવન અને વિચાર અને ભાવને કારણે વિષમતામાં પણ વિવિધતા જોઈએ. એટલે માલા પેરામણીનો ક્રમ પૂરો થયો ક્યારે કહેવાય? માલા પેરામણી પૂરી થયા પછી છેલ્લું પદ ભગવાન કૃષ્ણની વધાઈ નથી બોલાતી, ગુરુની વધાઈ બોલાય. જે જન શરણ આયે તે તારે. એટલે આ પૂરો પ્રસંગ ગુરુની મહત્તામાં, ગુરુના તત્વાવધાનમાં, એમની નિશ્રામાં થતો આ એક અલૌકિક કાર્યક્રમ છે. એમાં જે છેલ્લું પદ આપણે બોલીએ છીએ, બહુ એનું ટૂંકું વિવેચન કરીશ તો મજા આવશે. પ્રસંગને અનુરૂપ પણ છે કે જે જન શરણ આયે તે તારે. સબ જન તારે નહીં, જે જન શરણ આયે તે તારે. ઘણા લોકોને એવી ઘેલછા ક્રેઝ થઈ જાય છે કે પુષ્ટિ માર્ગ તો વિશ્વ ધર્મ છે, બધા પ્રાણી માત્રનો અધિકાર છે. આનાથી વધારે વિભત્સ વાત બીજી એકે નથી. બધાનો અધિકાર છે એમ ક્યાંક ક્યાંક કહેવામાં આવેલ છે ને, એ બધાનો અલગ શું તમને સમજાવું. કે ધીરુભાઈ પ્રસાદ લેવા બધાને બોલાવે, ટાઈમ થઈ જાય એટલે કે બધાને બોલાય આવો પ્રસાદ લેવા. તો હું આખી દુનિયાને બોલાવી બધા, એટલે બધા કોણ? જેને ઇન્વાઇટ કર્યા હોય એ બધા. એટલે જે જન શરણ આયે તે તારે. કૃષ્ણદાસ મેઘાને કહ્યું કે મારા ગુરુને શરણે લ્યો. મહાપ્રભુજીએ સીધા શબ્દોમાં ના કહ્યું, પણ ઈ ક્યાં શરણે આવે છે એમ શું કામ ના કહ્યું? એ માટે ના કહ્યું કે કદાચ કૃષ્ણદાસ સમજાવીને ક્યાંક તેડી આવે નહીં એને, જેમ તેમ. એટલે વાત જ કાપી નાખી કે ભાઈ આ બે માગ માગ્યું એ આપ્યું, ત્રીજું માગમાં એકવાર ના પાડી, પાછું બીજી વાર એ જ માગ્યું, બીજી વાર ના પાડી, પાછું ત્રીજી વાર માગ્યું. તો મહાપ્રભુજીને થોડો ગુસ્સો આવી ગયો, થોડા ખીજના શબ્દો એમાં દેખાય છે આપણને કે જીવ કહા માગ જાને, साक्षात लीला के दर्शन मांगे होते तो वो भी करा देतो. અને આ ગુરુને, ગુરુ આવે શરણે આવે કે ના આવે, તમને તમારું નિવેડો ને. એટલે મહાપ્રભુજી, ગુસાઈજી કે આપણા સમર્થ આચાર્યો ક્યારે એમ કે સૃષ્ટિ વધારીએ, ગુડવિલ વધારીએ. આ ગુડવિલ વધારવાનું, સૃષ્ટિ વધારવાનો બધો ક્રમ જે છે ને, જીવના કલ્યાણની વાત તો બરાબર છે, પણ એ બધી વસ્તુ ભેટિયાવાદમાંથી ઉત્પન્ન થઈ છે, ટૂંકામાં કહું તો. એટલે જે જન શરણ આયે તે તારે. જન શબ્દ વાપર્યો છે મનુષ્ય માટે. ઢોર ના આવે શરણે. જે જન શરણ આયે તે તારે. કેટલાને તાયરા. એક અમારા ચોબાજી કવિતા બોલે છે કે એતે જન તારે જે તે નભમે ન તારે. એટલા બધાનો ઉદ્ધાર કર્યો કે આકાશના તારાને હજી તમે ગણવા ચાહો તો કદાચ ગણી લ્યો, કદાચ પરંતુ ભક્તો તો એટલા બધા થયા છે કે એને
કારણ કે આ વસ્તુ એવી છે કે અત્યારંભેન નાસસ્યા દ્રષ્ટાંતસ્ય અભાવત. કેટલી સુંદર વાત કહી કે જેણે એકવાર પગલું ભર્યું ભક્તિ માર્ગમાં અને એનો નાશ થયો હોય એવો વેદથી લઈને અત્યાર સુધીના કોઈ લિટરેચરમાં એક સિંગલ દાખલો નથી. આ વાતમાં આ પ્રભુજી કહે છે, જે જન શરણ આયે તે તારે દીન દયાળ. દયાળુ બધા ઉપર કરે તો દયા ડાકણને ખાય એક કહેવત છે. કોકને 25 રૂપિયા આપો કે હાલે હાલે દયા કરીને આપીએ, ઓલો જઈને દારૂ ઢીચી આવે તો, ને કાં કોકની સોપારી આપી હોય. આવા બધા પૈસા એ કઈ દયા શબ્દને જરાય મેચ નથી થતા. તો દીનતા જેનામાં છે, જે દીન છે, જે દયાને પાત્ર છે, એના ઉપર દીન દયાળ. પછી પ્રગટ પુરુષોત્તમ, આ શબ્દ ઉપર જરા ગંભીરતાથી વિચાર કરવા જેવો છે. આનો અર્થ એ થાય છે કે સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ જ છે ગુસાઈજી, એમાં બે મત નથી. પણ એટલો જ અર્થ બેસી જાય મગજમાં અને પછી એમ બેસે કે તો પછી પ્રગટ પુરુષોત્તમ ગુરુ છે તો પછી ઠાકોરજીની સેવા કરવાની શું જરૂર? એ પ્રશ્ન થઈ શકે. ઘણા એવા ભાવનું અજીરણ થઈ ગયું હોય ને, એવા ઘણાને એમ બોલતા સાંભળાય કે એ તો મૂંગા ઠાકોરજી છે, તમે બોલતા ઠાકોરજી છો. એટલે આ તો પરમેનન્ટ પ્લાનિંગ થઈ ગયું ઠાકોરજીને મૂંગા રાખવાનું કાયમને માટે. ને ઠાકોરજી સમજી જાય કે હવે અહીં બોલવાની ઉપાધિ કરવા જેવું નથી. અને જેને પ્રગટ પુરુષોત્તમ તમે માનીને એમ કહો કે આ તો અમારા બોલતા ઠાકોરજી, કોક વાર ધૂળ જેવી વાતમાં એ બોલતા ઠાકોરજીને મૂકીને ભાગી જવા વાળા ગણાય છે. એનું નામ ભલે ગમે એ હોય પણ એનું નામ રણછોડ દાસ રાખવું જોઈએ. તો દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ, પ્રગટ પુરુષોત્તમના બે મિનિંગ થાય છે. એક તો એમનું પુરુષોત્તમત્વ, પુરુષોત્તમના જે ગુણો છે અલૌકિક અપ્રાકૃત આધિદૈવિક ગુણો, એ ગુણોનો અનુભવ પણ ભક્તોને કરાવ્યા છે. અને બીજું પ્રગટ પુરુષોત્તમનો એ પણ ભાવાર્થ થાય છે કે ઘરે ઘરે પુરુષોત્તમને પ્રગટ કરી દીધા. આ માર્ગની એક ચાવી છે, એ જો ભૂલાઈ જાય તો તાળું કોઈ દી નહીં ખુલે. કે આ માર્ગમાં પ્રભુ પણ એકલા નથી. કોઈ મહાપ્રભુજીને સાઈડમાં રાખીને પ્રભુને મેળવવા માંગતા હોય તો પ્રભુ પ્રાપ્ત નથી થતા. એ જેટલી હકીકત છે એટલી જ એકલા મહાપ્રભુ પ્રભુ વિના નથી, એ પણ એકલી હકીકત છે. અને તમને દાખલો આપું, નાગજી ભટ્ટની પેલી જ વાર્તા 252. નાગજી ભટ્ટની ગુસાઈજીમાં એટલી બધી આસક્તિ શ્રીનાથજી કરતા પણ વધારે. એક ગુસાઈજીની સન્મુખ થવા આવ્યા, વચ્ચે નાથદ્વારામાં સેવકની ખેંચ હતી, રોકી લીધા રામદાસજી એમને. ગુસાઈજીને પત્ર લખે છે કે જલ કમલ માં મારું મન અટવાયેલું છે. એટલે જલ કમલ ગુસાઈજી, જલ કમલમાં મારું મન અટવાયેલું છે. મન તો ત્યાં દોડી રહ્યું છે જલ કમલમાં, અને અત્યારે કનક કમલમાં અટવાઈ ગયું, સોનાના કમલમાં ગુસાઈજી માટે. પરંતુ ભલે અહીં કનક કમલમાં હું અટવાઈને પડ્યો રહું, પણ મારું ચિત્ત તો જલ કમલમાં જ લાગેલ છે. મને સ્વસ્થતા અહીં નથી લાગતી, સ્વસ્થતા ત્યાં આવીશ ત્યારે જ પ્રાપ્ત થશે. મને જો એમ લખ્યું હોય તો હું ફૂલાઈ જાઉં કે આ તો શ્રીનાથજી કરતા મને વધારે ચાહે, આમ કરું મૂછું ના હોય તો. ગુસાઈજી કહે છે, એમને જવાબ પાઠવે છે
કે જે જલ કમલમાં તારા ચિત્ત વૃત્તિની એટલી બધી આસક્તિ છે, એની પ્રસન્નતા તો તું કનક કમલને રીઝાવીશ એમાં જ છે. આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પ્રભુ મહાપ્રભુ વિના અટુલા નથી અને મહાપ્રભુ પ્રભુ વિના અટુલા.